તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આપણે આવી ગયા છીએ ફ્રેશ થઈને બહાર ને જવા દેવી આપણે કારખાને, કેમ કે ટાઈમ થઈ ગયો છે 8:30 વાગી ગયા ને આપણે નીકળી ગયા કારખાને જવા માટે। એમાં મિત્રો આજનું વાતાવરણ તો કાંઈક અલગ જ હતું। આપણે આવી ગયા કારખાને ને આજે તો કારખાનામાં કોઈ આવ્યું નહોતું, જાણે એવું થયું આ જગ્યાએ તો કોઈ આવશે જ નહીં। કારખાનામાં કોઈ નહોતું આવ્યું તો આપણે વહી ગયા ઘરે। મેં કીધું અહીંયા કારખાનાવાળા કોઈ ન આવે તો આપણે શું કામ છે, આપણે જવા દઈએ મેં ઘરે। यही नहीं अभी और सुनिए। આપણે આવી ગયા દુકાને, દુકાને હતા વિશાલભાઈ। એ કે આજ તો મારે સોડા નથી પીવાની, તને સોડા નથી પીવા દેવાની, સોડા ન પીવા દીધી ને આપણે તો નીકળી ગયા રખડવા જવા માટે। વિશાલભાઈ કે આજ તો રખડતા રખડતા પેટ્રોલ ખૂટી ગયું અને અમે આવી ગયા ગાડી પેટ્રોલ પુરાવામાં। વિશાલભાઈ તો 5000નું પેટ્રોલ પુરાઈ નાખ્યું। મિત્રો આપણે આવી ગયા વિપુલભાઈની દુકાને। આ ભાઈ બપોર થાય ને ત્યાં 500 સમોસા ખાલી કરી નાખે છે। તમારે પણ સમોસા ખાવા હોય તો આવી જાય એમની દુકાને। મિત્રો કારખાનામાં તો આપણે કાઢી હતી હરણ ને, એમાં હરણ કાઢતા કાઢતા આપણે વિડીયો બનાવતા હતા। શેઠ ભળી જાય કે કંઈક કામ ધંધી ન કરો ને હું આ બધા વિડીયો ઉતારો। એમાં હર્ષિતભાઈએ તો હરણમાં 1 નંબર ફૂદડી પાડી દીધી છે કે આવી ફૂદડી આપણી સિવાય કોઈ ન પાડી શકે। શરણ ઘૂંટી નાખીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। ઘરે પહોંચ્યા હતા આપણે તો આ સેયુબેન રમતા હતા। સેયુબેન કે કાકા તમે કેમ એટલા બધા વહેલા આવી ગયા ઘરે, કંઈક કામ ધંધો કરતા હોય તો એટલા બધા વહેલા ઘરે આવવાની શું જરૂર છે? સેયુબેન તો આપણને નક્કી જઈને ભાગી ગયા રમવા। પછી તો આપણે આવી ગયા મિત્રો અગાશી ઉપર। અગાશી ઉપર 1 નંબર વ્યૂ આવતો હતો। તો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। જય શ્રી રામ।